નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। સમગ્ર દેશની સાથોસાથ ગુજરાત અને ગુજરાતની સાથે ભાવનગરમાં પણ આજે કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય સામે વિરોધ નોંધાવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગર ખાતે આપણે વાત કરીએ છીએ જે પ્રકારે કોંગ્રેસના કાર્યકરો છે પીલ ગાર્ડન ખાતે એકઠા થયા હતા અને ત્યારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી જયા હતા। વિરોધ દર્શાવવાની વાત હતી। ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। આપણી સાથે લાલભા જોડાણા છે, આપણે તેમને પૂછશું સાહેબ કેવા પ્રકારનો કાર્યક્રમ હતો। આજે તમે જુઓ સમગ્ર દેશે જોયું મોદી સરકારના મલિન ઇરાદાથી જે કોંગ્રેસ પક્ષનું મુખ્ય નેતૃત્વ કહી શકાય એવા સોનિયા ગાંધીજી તેમજ રાહુલ ગાંધીજી દ્વારા જે ઈડી દ્વારા એમના ઉપર જે યંગ ઇન્ડિયાના નામે ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને કેસ ચલાવવામાં આવ્યો હતો। આજે સમગ્ર દેશે જોયું કે ન્યાયપાલિકાએ ઈડીને પણ ફિટકાર લગાવી, એટલે જ કે આ અધિકાર ક્ષેત્રમાં નથી આવતો એવા કેસ તમે કઈ રીતે કરી શકો। એટલે આજ સમગ્ર દેશની જનતાએ જોયું કે મોદી સરકાર, ભાજપ સરકાર કેવી તાનાશાહી કરી અને જે સ્વાયત્તર સંસ્થાઓ છે એના ઉપયોગ કરી અને મુખ્ય વિપક્ષને દબાવવાનો અને કચડવાનો જે પ્રયત્ન કરે છે, એમાંથી આજે ન્યાયપાલિકામાં કોંગ્રેસની જીત થઈ। કોંગ્રેસ પક્ષના ભાવનગરના દરેક કાર્યકરો સત્યમેવ જયતેના નારા સાથે ભાજપના કાર્યાલય સુધી માર્ચ હતી। અધવચ્ચે જ ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ દ્વારા કોંગ્રેસ પક્ષના કાર્યકરોને અટકાવવામાં આવ્યા, છતાં કોંગ્રેસ પક્ષના બબ્બરશેર કાર્યકર્તાઓ ભાજપના કાર્યાલય સુધી પહોંચવામાં સફળ થયા અને સત્યમેવ જયતેના નારા સાથે રાહુલજીનો એક જ મુખ્ય નારો કહેવાય ડરો મત। આગામી દિવસોમાં પણ ડરો મતના નારા સાથે ભાવનગરનો એક કોંગ્રેસી કાર્યકર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં ભાવનગરની જનતા માટે લડતો રહેશે અને લડશે। આપ કઈ રીતે જુઓ છો આ સમગ્ર કાર્યક્રમ? બહુચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની અંદર ભાજપના તાનાશાહી અને લોકશાહી વિરુદ્ધ નીતિના માધ્યમથી કોંગ્રેસના પ્રમુખ નેતૃત્વની સામે સોનિયાજી રાહુલજી સામે જે ગુનો દાખલ કર્યો એ ગુનાની અંદર ઈડી દ્વારા એમને નિર્દોષ સાબિત થયા અને સામે ફટકાર આપ્યો અને એ મામલાને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશની અંદર આંદોલન કરવામાં આવ્યું। એમાં અમારા પ્રમુખ પોતે ઇન્જર્ડ હોવા છતાં આ કાર્યક્રમની અંદર હાજર રહી અને જે સંદેશો આપ્યો કે ખરેખર કોંગ્રેસ પક્ષ લોકશાહીના મૂલ્યમાં માને છે, પરંતુ વર્તમાન સરકાર ભાજપ લોકશાહીમાં માનતી નથી। તાનાશાહી નીતિના કારણે એ વિરોધ પક્ષના નેતાઓનો અવાજ દબાવે છે, તે ખૂબ દુઃખની બાબત છે। પરંતુ અમે કહેવા માંગીએ છીએ લોકશાહીનું મૂલ્ય જાળવવું હોય તો ખરેખર વિપક્ષનો અવાજ સાંભળવો જોઈએ, પરંતુ આ સરકાર વિપક્ષનો અવાજ સાંભળતી નથી। હિટલરશાહી શાસન કરી રહી છે, સંવિધાન વિરોધી સરકાર છે, સંવિધાનમાં માનતી નથી, મુખ્ય પોલિસીમાં માનતી નથી। પરંતુ અમારા કોંગ્રેસના બબ્બરસિંહ કાર્યકરો ભાજપ કાર્યાલય સુધી કૂચ કરી અને દરેક કાર્યકર્તાઓ અને નગરજનો આ બાબતે ખૂબ જ રાહુલજી અને સોનિયાજીના ફેવરમાં છે, તો એ ડરના લીધે થઈ અને અમારી ધરપકડ કરી અને પોલીસનો જે ઉપયોગ કરી રહ્યા છે એ ભાજપને કહેવા માંગે છે લોકશાહીનું મૂલ્ય જાળવવું હોય તો દરેકનો અવાજ સાંભળવો જોઈએ, પરંતુ લોકશાહીનું મૂલ્ય રહ્યું નથી। તો દુઃખ સાથે કહેવું પડે, આવનાર સમયમાં જે અમારા પ્રમુખ આદેશ આપશે એ મુજબ અમે ભાજપની નીતિઓ સામે લડશું, ડરો મતના નારા સાથે આગળ વધશું। સત્યમેવ જયતે। જય હિન્દ, જય ભારત। દર્શક મિત્રો, ડરો મતના નારા સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે। સાથોસાથ એક કોંગ્રેસ માટે પણ સૂચન છે, સ્થાનિક પ્રશ્નો માટે પણ ડરો મતનો નારો કોંગ્રેસ અપનાવે અને સ્થાનિક કક્ષાએ પણ જે પ્રશ્નો છે એને ઉઠાવે તેવું આમ જનતા ઈચ્છી રહી છે।